ગરવા ગિરનારની ગોદમાં એક ચારણનું નેહડું અને જાજી બધી ભાંગ પી ગયેલો સાધુ, ગાંજો પણ જાજો બધો પી ગયો, મગજ દુખે છે, આખો મગજ કામ કરતો બંધ થઈ ગયો અને સાધુડાની નાગા બાવાની જમાત નીકળી અને ગરવા ગિરનારની ગોદમાંથી ગિરનારી કરતા નીકળ્યા ભાઈ. પણ હિંગોળ નદીમાંથી આવેલા ઘોરી સાધુ, હિંગળાજને ભજવા વાળા સાધુ, એમાં હા લઈ લઈશ વાહ સરસ ફરમાઈશું બહુ હારી આવે છે. હા એમાં થોડું ઘણું આવડતું હોય તો આપણે કેસેટ ની જેમ બધું બોલી જાય. અમારે નક્કી નહીં કઈ બાજુ જવું એવું થાય. બોલે કેસેટ આમ સડી હોય એ રીતે આપણે બે કેસેટ સાંભળતા હોય, શરૂઆત હોય ત્યારે એવું હોય અમારે. હવે કઈ નક્કી જ નહીં કઈ બાજુ જવું. પણ ઈ સાતુડા નીકળ્યા અને ચારણનું નેહડું, ટૂંકમાં માં હિંગળાજનું નામ આવ્યું છે એટલા માટે. અને એમાં ચારણનું નેહડું જોયું, મગજમાં આમ ગાંજો સડી ગયો છે સાધુને, નાગા બાવા. અને નીકળ્યા ચારણનું નેહડું છે. હવારના ફોરમાં આવ્યા પણ છાયું ફેરાતી હતી અને હજી અમુક દોણા તો ઉભરાતા હતા દહીંમાં, અમુક ની છાયું ફેરાતી હતી. ફળિયામાં વાછરુડા પારુડા કૂદકા મારતા હતા, મોરલા ચણ સણતા હતા. અને ઈ ચારણનું આંગણું નેહડું દોડો બેહુની જેને કહેવાય હી છૂટે છે ચારણને. બલ ભાલકી ભગર ગુનડ દાડેમાં હોલર રાણસુ બાપુડિયો પહરાઈ હિલોળાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહળિયો આતળ ફાટંગડાણ ધરાગઢ માખણ માચી હજો ઉતરે અડા ભીડંગી ચારણ જીયલ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે, જીય કુંઢિયું થાટ ઝપાટ કરે. અને એમાં આવી અનાલેક ગિરનારી કરીને સાધુ આવીને ઉભા રહ્યા. શું જોઈએ છે ભિક્ષામાં? ચારણિયાની કીધું તો કે બીજું કઈ નહીં, દહીં પીવું છે હોય તો દહીં चाहिए અમે. મગજમાં ગાંજો ચડી ગયો હતો. નાગો બાવો હિંગળાજનો ઉપાસક અઘોરી હિંગોળ નદીએથી આવેલો બલુચિસ્તાન માંથી અને ગિરનારની યાત્રા કરી નીકળ્યા છે, આખી જમાત છે. અને આમ જેને કહેવાય વરિયાળી તાહળીમાં આમ કરીને આડો ધોબો હાકર લઈને આમ નાખી ચારણિયાણીએ અને પછી દહીં હતું એમાંથી ભરી દીધી તાહળી. લ્યો સાધુ, જેટલું જોઈએ એટલું દહીં પાઈશું અમે. અમારે આંગણે સાધુ ક્યાંથી, સંત ક્યાંથી? અને ઉભો ઉભો સાધુ છે આમ મૂછું અધેર કરીને દાઢી મૂછું બધું સંતાય બગડતું ગયું, હાડા હાટ કરતી દહીં તાહળી પીધી. પણ ત્યાં તો 14 બ્રહ્માંડ હુજવા મંડાણું, એમ મગજમાંથી ઠંડક થવા મંડાણી ભાઈ. અને સાધુ છે એ અડલા જે હોય લાકડાના અડલા ભેહોની આડા એના માથે જરાક બેહી ગયા અને પછી નીકળવા ટાણે કીધું, માં જગદંબા कुछ चाहिए तो मांग ले. हे मां, तारे काई जोतुं होय तो मांगी ले. के अमारे काई वांधो नथी, लोबड़ियाळीओनी दया छे, दोढो भेहूं छे, 40-50 गायूं छे, बधुंय छे, खूब हारो छे, अमारे काई जोतुं नथी. हमें चारण आयु तो आपवा वाली. तो के नहीं, मुझे लगता है आपको कुछ चाहिए. मने लागे छे के तमारे काई जोये छे. तो के तो साधु छो? तो के हाँ, હું હિંગળાજનો ઉપાસક સાધુ છું, એકવાર માંગી લ્યો મૈયા, देने के लिए तैयार हूं. कि नहीं आपी सको? का चारण અને ચારણિયાની છઈ પરમાત્માની લોબડીયાળીની કૃપા છે, પણ શેર માટીની ખોટ છે. મારો છેડો પકડીને મા મને દૂધની તાહળી ભરી દે એમ કહેવા વાળું કોઈ નથી. અને એક સાધુ આવેલો વર્ષો પહેલા, એને એમ કીધું હતું કે તમારા ભાગ્યમાં સંતાન નથી. અને તેથી ઈ સાધુએ વચન આપ્યું કે હું હિંગળાજનો ઉપાસક છું, હું સાધુ અઘોરી છું, હિંગોળ નદી બલુચિસ્તાન થી આવું છું. અને જા તારા ભાગમાં હોય કે ન હોય, પણ હવે હું બોલું એ સાંભળી એમ કરી અને પાછો આમ જેમ નજરને તાળવે જેને કહેવાય ધ્યાનને લગાડ્યું. લગાડતાની હારે કૈલાસના ખોપરાની માથે શિવની હામી જેને કહેવાય ગંગબાર જટધાર મંડી યમ યાદ યંગ ચંગ લઈને ચંડી યમ ભાલ ચંદ બિમ લાલ જ્વાલી યમ કંગનમ ભુજંગ મુંડ માલી યમ સુલપાન હેપીનાગ સજનમ અને ડાક ડમરુ ય બાજ બજનમ જંગ જીત નીત ભંગ ખાવનમ અને ખ્યાલ પ્રેત જાલ કો ખેલાવનમ યાલ યાલ કાલ. ઈ જેને કહેવાય શિવની હામી નજર ગઈ, શિવની હામી નજર ગઈ. કૈલાસના ખોપરા માથે સાધુને ધ્યાનસ્થ થઈ અને એની હારે વાત કરી, એ દાદા કા તો ખોળિયામાંથી પ્રાણ છોડી દો, નકર આને સંતાન આપ. પણ શિવે આમ જોયું કે મારી તેવડ નથી, કે તો કે તું જ્યાંથી આવ્યો ત્યાં મૂળમાં જ્યાં ખોવાણું ત્યાં ગોત અને હિંગળાજની માથે નજર ગઈ. અને તેથી હિંગળાજે કીધું તું
એને કહી દે હું હિંગળાજ, એના ભલે ભાગમાં ન હોય પણ નાગબાઈ ના રૂપે એના આંગણામાં ન આવતો હિંગળાજ નો કહેવા ભલા માણસ શું વાત કરે છે. જા અને આમ ચંદ્રા તૂટી આંખ ખોલી અને કીધું કે તારે ત્યાં દીકરી આવશે, 11 મહિને દીકરી આવશે આજથી 11 મહિના પછી, અને એનું નામ નાગબાઈ રાખજે, કારણ કે આ નાગા સાધુએ વચન આપ્યું છે તારે ત્યાં દીકરી થાય છે, એનું નામ નાગબાઈ રાખજે. અને ઈ ભગવતી, ઈ જોગમાયા, ઈ નાગબાઈ જગદંબા છે, ઈ અવતર્યા હોરઠની ધરામાં, ધણફુલિયામાં અવતાર લીધો. અને પછી આપ મોણિયાનો આખો ઇતિહાસ જાણો છો. ઈ ભગવતી આ હિંગળાજ છે. મામડિયા ચારણ 7 વખત ગયા હતા હિંગળાજની યાત્રાએ, અને પછી માંગ્યું તું, માં પ્રસન્ન થઈ અને કીધું કે માગી લે. તો કે સંતાન નથી, તો કે હું હિંગળાજ 7 રૂપમાં આવીશ, જા. ઈ પણ ઈ હિંગળાજ જ હતી. આવડ કયો તો હિંગળાજ છે, ખોડિયાર કયો તો હિંગળાજ છે. હા, અને આ દેવલના લગ્નના માંડવા હેઠે હિંગળાજ ડોહી બનીને આવી હતી ને આમ ફેરા ફરતા ફરતા ઘડીક વાર જોવે તો નવોઠા ન પ્રોઠા ન મુગ્ધા ન બાલી, ઘડીક વાર બુઢી લાગે, ઘડીક વાર યુવાન લાગે, ઘડીક વાર નાની દીકરી લાગે. એમ થાય કે આ ડોહી કોણ છે. એ દર્શન થઈને હાલતી થઈને ત્યારે આ દેવલે શેડો પકડી લીધો કે હવે હું તને ઓળખી ગઈ છું, હું દેવલ છું. કે શું જોઈએ તારે માંગી લે. કે જવા ન દો મારા આંગણામાં. તો કે બૂટ બલાલ ને બેચરા 3 રૂપમાં ન આવતો હિંગળાજ નહીં, ભલા માણસ તને વચન આપું છું. અને 3 રૂપ લઈએ નહીં બાપલ દેથાને ન્યા, જેને કહેવાય જગદંબાઓ. આવી શક્તિની ત્રેવડ છે, આવી માની ત્રેવડ, જેને ભરો હોય એના માટેની આ બધી વાતો છે. બાકી નાથ મોરડા કાઢી નાખે એના માટે કાંઈ નથી સાહેબ. આ દેશ વિશ્વાસનો છે, આ દેશ ભરોસાનો છે, આ દેશ સમર્પણ અને ત્યાગનો દેશ છે. એટલા માટે ઘણી બધી જુદી જુદી પણ માં મોગલનો મેળો મને ફરમાશ આવી છે, એટલા માટે હું લઈ લઉં. જગદંબાનો જ્યારે પાટોત્સવ હોય ત્યારે 9 લાખ લોબડિયાળીઓ આવતી હોય, કેવી રીતે આવતી હોય એનું મેં આ ગીત લખ્યું છે. મેર હોય જો મોગલની એને 9 ગ્રહ કોઈથી નો નડે, ઓલો ઘડનારો હવળી ઘડે. ઘણા વાતો કરતા હતા કે અમને એમ કે મોગલ ભસ્મ કરી દેશે એટલે અમને આમ થયું, અમે કાંઈ કર્યું નહીં, તમે એના છોરું બધા આમ કરો. હવે તું ક્યાં મહિષાસુર કે ધૂમરાક્ષસો તારા હાળું થઈને અમારી મોગલમાં આવે. તું કદાચ ગમે એમ ઊંધો થાય ને ગાયલું દે, તું મોગલ તારા હામુય ન જોવે, એને ખબર હોય આવા પીસોળિયાને ન સુંધો ને કીડીઓને કરડવા આવે ને તો કીડિયાના પૂરવાના હોય, ઈ અમારી મોગલ છે. બાકી શું વાત કરે છે. હવે ઈ એમ કેતા હતા બોલો લે અમને એમ કે મોગલ ભસ્મ કરી દેશે, તો તમે કે તમારી મોગલ ને કે તને ભસ્મ કરવા આવે. હા ભઈલા ના લઈ લઉં મારો બાપ, કેમ નહીં. હા એટલે હવે કોઈની એવો વેમ ના કરવો કે આપણે મોગલમાં આપણી છે ને આટલી માને પૂંજી માના ફળા ને આપણે ચારણો, આપણે ક્ષત્રિયો, આપણે પટેલ, જે 18 વર્ણ બ્રાહ્મણ હોય, પટેલ હોય, કુંભાર હોય, બધાય માને છે ને. તો કોઈને દુઃખ ન લગાડવું, આહુડા ન પાડવા કે અમારી મોગલ વિશે આવું બોલે તો. અને આપણે વિરોધ કર્યો એ બરોબર છે પાછું, એમનો કોઈ માનતા કે હું એમ નથી કેતો કે શું કામ કરવો જ જોઈએ ને ભાઈ. આ તો આપણે કાયદાનું કામ કરે, બાકી તો હવે શું થાય. હા આમ કાયર નહીં હે. હા પણ જે દેશમાં આવતી રહ્યા છે ને એના બંધારણને માન ન આપી તો દેશદ્રોહી કહેવાય આપણે. એટલે અમે ઇસીલીએ પણ મારો કહેવાનો અર્થ એ છે કે એવું દુઃખ કોઈ દી ન લગાડવું કોઈને કે અમારી મોગલ વિશે કોઈક આવું બોલતું હોય તો મોગલ કેમ માં તું નથી, તું ગામત્રે ગઈ છો, માં કેમ ન કરે. કોઈ દી એવું બનતા છે કઈ સાહેબ, એને એના કરવા માટે આવે. આપણને કોઈ દી કીડી કરડે કે તો આપણે કોઈ દી કર્યું કે હાલો કીડીઓને દરે જઈ અને તેજા બ્રેડી આવી બધી મરી જાય. એમ ઈ કીડિયારું પૂરવા વાળી મોગલ છે, ઈ આવા પીસોળિયાની હામુય ન જોવે, એટલી ચિંતા ન કરવી. પણ આપણો વિરોધ બરાબર છે, જે થતો હોય એ કરવો જોઈએ. એટલે બોલે એ તો પ્રમાણો ઘણા માગે હનુમાનજી વિશે બોલ્યા છે, મહાભારતમાં કરણ ને બધી વાતો કરી, પણ હવે સમયનું કામ કરે છે. બીજું તો બાકી તો આપણા હવે ભાગલા પાડવાનું શરૂઆત જ થઈ ગઈ છે, બહારથી જ થાય છે આ બધા કામ. જે કાંઈ થાય છે આપણને કદાચ મોડી ખબર પડશે. હું ઘણીવાર પ્રોગ્રામમાં બોલ્યો છું કે ધર્મને તોડવા માટે હું એમ નથી કહેતો બધાય ધર્મને આદર આપો. આજ સુધી હું બોલ્યો નહોતો, પણ હમણાં એક પ્રોગ્રામમાં બોલ્યો તો, આજ બીજી વાર બોલું છું કે ધર્મ માટે કંઈક કરવું પડશે. આ શબ્દ કાયમ બોલું છું મારે તમારે, પણ એક પ્રોગ્રામમાં બોલ્યો તો બીજી વાર કહું છું કે હવે હિન્દુ ધર્મ બચાવો અને બધાય ધર્મ વધાવો. આપણે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા, બધાય ધર્મને વધાવો, પણ હિન્દુ ધર્મ બચાવો. બચાવવાનો વખત હવે આવી ગયો એવું લાગે છે આપણને, કારણ કે કાંઈ ધ્યાન ન દેવી.
ગમે એમ થઈ જાય તો ધર્મ માટે શું શું થયું? જેટલી અહીંથી સુરવીરતાની વાતો થઈ, સંસ્કૃતિની મેં વાતો કરી, દેવાત્મામાં કરી કે તમે કાયમ સાંભળો છો કે પછી તમે રામાયણ સાંભળતા હો કે ગીતા સાંભળતા હો, બધુંય ધર્મ માટે જ બલિદાનો દેવાના છે, ધર્મ માટે જ. અને આપણે કાંઈ ન કરી તો આ બધાના બલિદાન છે એ ધરતીના કણકણમાંથી ઊંચા થઈ થઈને કહે છે. પણ